ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન અને રાજકારણી. ઇન્દિરા ગાંધી 29 નવેમ્બર 1970 થી 31 ઓક્ટોબર 1984 સુધી રહ્યા હતા. ભારત દેશના ત્રીજા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. 1966 થી 1977 અને 1980 થી 1984 સુધી તેમની હત્યા સુધી 15 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા. તેમની અંગત વિગતો: તેમનો જન્મ ઇન્દિરા પ્રિયદર્શિની નહેરુ 19 નવેમ્બર 1917 અલ્હાબાદ, આગ્રા અને યુદ્ધની યુનાઇટેડ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા, હાલમાં પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત. તેમનું મૃત્યુ 31 ઓક્ટોબર 1984 અને તેમની ઉંમર 66 વર્ષની હતી. નવી દિલ્હી, ભારત ખાતે મૃત્યુનું કારણ હત્યા કરવામાં આવી હતી. તેમનું અંતિમ સ્થાન શક્તિ સ્થળ છે. તેમના જીવનસાથી ફિરોઝ ગાંધી હતા. તેમના સંતાનો રાજીવ ગાંધી અને સંજય ગાંધી હતા. તેમના માતા-પિતા જવાહરલાલ નહેરુ પિતા હતા અને કમલા નહેરુ માતા હતા. તેમનું માતૃ શિક્ષણ વિશ્વ ભારતી યુનિવર્સિટી, સોમરવિલ કોલેજ, ઓક્સફર્ડ. પુરસ્કારો: ભારત રત્ન 1971 બાંગ્લાદેશ ફ્રીડમ ઓનર 2011 ઇન્દિરા ગાંધીના મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ઇન્દિરા 1941 ઓક્સફર્ડ યુનિવર્સિટીથી ભારત પાછા ફર્યા બાદ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયા હતા. 1950ના દાયકામાં ઇન્દિરાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે રહીને અનૌપચારિક ધોરણે તેમની અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. 1964માં તેમના પિતાના અવસાન બાદ ભારતના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રસભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી. ઇન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતા. શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઇન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે. કામરાજની મુખ્ય ભૂમિકા હતી. ઇન્દિરાએ થોડા જ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ યુક્તિથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેમણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. 1971માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય મેળવ્યો હતો. 1975માં ઇન્દિરાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી. પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે 3 વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યા. તે પછી પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં ઇન્દિરા સતત ઊંડા ઉતરતા ગયા, જેના અંત સ્વરૂપ 1984માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી. તેમનું પૂર્વજીવન: ભારતમાં તેમનું બાળપણ: 19 નવેમ્બર 1917ના પંડિત જવાહરલાલ નહેરુ અને કમલા નહેરુને ત્યાં ઇન્દિરા નહેરુ ગાંધીનો જન્મ થયો હતો. તે તેમનું એકમાત્ર સંતાન હતું. નહેરુ કાશ્મીરી પંડિત હતા. ઇન્દિરા નહેરુના દાદા મોતીલાલ નહેરુ ઉત્તર પ્રદેશના અલ્હાબાદના શ્રીમંત વકીલ હતા. ગાંધી પૂર્વના સમયમાં મોતીલાલ નહેરુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સૌથી આગળ પડતા આગેવાનોમાંના એક હતા. તેઓ બ્રિટિશ તંત્ર સામે ભારતના ભવિષ્યના સરકારી તંત્ર અંગે લોકોની પસંદ દર્શાવતો નહેરુ અહેવાલ પણ લખવાનો હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ઉચ્ચ શિક્ષણ પામેલા બેરિસ્ટર હતા અને ભારતની સ્વતંત્રતા ચળવળના અત્યંત લોકપ્રિય નેતા હતા. ઇન્દિરાના જન્મ સમયે નહેરુ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારતની સ્વતંત્રતા ચળવળમાં પ્રવેશી ચૂક્યા હતા. માત્ર માતાની નિશ્રામાં ઉછરતા અને તે પણ બીમાર અને નહેરુ ગૃહસ્થાશ્રમથી વિમુખ થતા જતા માતા પાસે રહેતા. ઇન્દિરામાં મજબૂત સંરક્ષણ વૃત્તિ અને એકલવાયુ વ્યક્તિત્વ આકાર લેવા માંડ્યું. પોતાની ઉંમરના મિત્રો સહેલીઓ સાથે ભણવામાં પણ દાદા અને પિતાની રાષ્ટ્રીય રાજકારણમાં ગળાડૂબ સામેલગીરીથી અડચણ ઊભી થઈ. વિજયાલક્ષ્મી પંડિત સહિતની
પોતાની ફોઈઓ સાથે પણ તેમનું બનતું નહોતું અને આ અણબનાવ રાજકીય વિશ્વમાં પણ ચાલુ રહ્યો હતો. તેમના પિતાએ પોતાની આત્મકથા ટુવર્ડ ફ્રીડમ માં લખ્યું છે કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે અવારનવાર પોલીસ તેમના ઘેર જતી અને સરકારે તેમના પર નાખેલા દંડ વસૂલ કરવા માટે ઘરમાંથી રાસરસીલાના ટુકડા લઈ જતી. તેમણે લખ્યું છે કે મારી 4 વર્ષની દીકરી ઇન્દિરા આ સતત ચાલતી લૂંટથી અત્યંત નારાજ હતી અને તેણે પોતાની આ સખત નારાજગી પોલીસ સામે વિરોધ કરીને પ્રગટ પણ કરી હતી. તેના કુમળા મન પર પડેલી આ છાપો તે ભવિષ્યમાં પોલીસ દળને કેવી રીતે જોશે તે દ્રષ્ટિને પણ મોટા ભાગે અસર કરશે તેવો મને ડર છે. ઇન્દિરાએ નાના છોકરા છોકરીઓની એક વાનર સેના ઝુંબેશ ઊભી કરી હતી. ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમનો નાનકડો પણ નોંધકીય હિસ્સો છે. તેઓ વિરોધ નોંધાવતા, ધ્વજ લઈને કૂચ કરતા તેમજ કોંગ્રેસના રાજનેતાઓને સંવેદનશીલ અને પ્રતિબંધિત સામગ્રીઓ પ્રકાશનું વિતરણ કરવામાં મદદ કરતા. તેનો એક બહુ જાણીતો કિસ્સો પોતાના પિતાનું ઘર પોલીસની નજરબંધી હેઠળ હતું ત્યારે ઇન્દિરા એક મહત્વનો દસ્તાવેજ જેમાં 30ના દાયકાના પૂર્વાર્ધમાં લેનારા એક મહત્વના ક્રાંતિકારી પગલાંની રૂપરેખા હતી. પોતાના દફતરમાં છુપાવીને બહાર લઈ આવ્યા હતા. તેમનું યુરોપમાં ભણતર 1936માં આખરે લાંબા સંઘર્ષ પછી તેમના માતા કમલા નહેરુ શ્રયને શરણ થયા. તે વખતે ઇન્દિરા 18 વર્ષના હતા અને આમ તેમને કદી બાળપણમાં સ્થિર કૌટુંબિક જીવન નસીબ થયું નહીં. 30ના દાયકાના ઉત્તરાર્ધમાં ચોમલવિલા કોલેજ, ઓક્સફર્ડ યુનિવર્સિટી, ઇંગ્લેન્ડમાં પોતાના અભ્યાસકાળ દરમિયાન તેઓ લંડન સ્થિત સ્વતંત્રતાની તરફેણ કરતા ક્રાંતિકારી ભારતીય લીગના સભ્ય બન્યા. 1940ના પૂર્વાર્ધમાં જૂના ફેફસાના રોગમાંથી સાજા થવા માટે ઇન્દિરાએ સ્વિટ્ઝરલેન્ડ ખાતે વિશ્રામ ઘરમાં સમય વિતાવ્યો. બાળપણની જેમ ત્યારે પણ તેમણે પોતાના પિતા સાથે લાંબા પત્રો થકી દૂરના અંતરનો સંબંધ સાચવી રાખ્યો. તેઓ તેમાં રાજકારણ અંગે ચર્ચા દલીલ પણ કરતા. યુરોપ ખંડ અને ઇંગ્લેન્ડમાં તેમના આ સમય દરમિયાન તેઓ રાજકારણમાં સક્રિય હોય તેવા એક પારસી યુવાન ફિરોઝ ગાંધી મોહનદાસ ગાંધી સાથે કોઈ પ્રકારનો સંબંધ નથી ને મળ્યા. ભારત પાછા ફર્યા બાદ ફિરોઝ ગાંધી નહેરુ પરિવારની ખાસ કરીને ઇન્દિરાના માતા કમલા નહેરુ અને ઇન્દિરાની સમીપ આવતા હતા. તેમને માતા કમલાની સેવા કરવામાં પણ હાથ ઝુંટાવ્યો. ફિરોઝ ગાંધી સાથે લગ્ન. ઇન્દિરા અને ફિરોઝ ગાંધી ભારત પાછા ફર્યા ત્યારે એકબીજાના પ્રેમમાં હતા અને ડોક્ટરોની સલાહ છતાં પરણવા માટે મક્કમ હતા. ફિરોઝનું ખુલ્લાપણું, રમૂજી સ્વભાવ અને આત્મવિશ્વાસ ઇન્દિરાને ગમતા હતા. પોતાની દીકરી આટલી જલ્દી પરણી જાય તે બાબત નહેરુને પસંદ પડી નહીં અને તેમણે આ પ્રેમ સંબંધ વારવા માટે મહાત્મા ગાંધીની મદદ માગી. પણ પ્રેમમાં પડેલા ઇન્દિરા અણનમ રહ્યા અને માર્ચ 1942માં હિન્દુ વિધિ મુજબ તેમના લગ્ન સંપન્ન થયા. ફિરોઝ અને ઇન્દિરા બંને જણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય હતા અને બંને જણે 1942ની ભારત છોડો ચળવળમાં ભાગ લીધો હતો, જેમાં બંનેની ધરપકડ થઈ હતી. ભારત સ્વતંત્ર થયું તે પછી ફિરોઝ ચૂંટણી લડ્યા હતા અને ઉત્તર પ્રદેશમાંથી ચૂંટાઈને સંસદ સભ્ય બન્યા હતા. રાજીવ ગાંધી અને સંજીવ ગાંધી એમ 2 પુત્રોના જન્મ પછી કોઈક પારસ્પરિક સંઘર્ષના કારણે આ દંપતી 1958 સુધી એકબીજાથી અલગ રહ્યું હતું. તેમની બીજી ચૂંટણીના થોડા સમય બાદ જ અચાનક ફિરોઝને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેના પરિણામે તેમનું ભાંગેલું લગ્ન જીવન નાટકીય રીતે સંધાઈ ગયું. પણ સપ્ટેમ્બર 1960માં ફિરોઝનું અકાળે અવસાન થવાથી આ પ્રેમ લાંબા ગાળા સુધી ટકી ન શક્યો. નેતૃત્વની શરૂઆત. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ. 1959 અને 1960 દરમિયાન ઇન્દિરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ પદ માટેની ચૂંટણી લડ્યા અને ચૂંટાયા. પ્રમુખ તરીકેની તેમની અવધિમાં કોઈ વિશેષ બનાવ બન્યો નહીં. તેમણે પોતાના પિતાની કચેરીના અગ્ર સદસ્ય તરીકેની ભૂમિકા પણ નિભાવી. નહેરુનું સગાવાદ માટેનો વિરોધ જાણીતો હતો અને તે મુજબ ઇન્દિરાએ 1962ની ચૂંટણીમાં ઉમેદવારી કરી હતી. માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન.
27 મે 1964ના નહેરુનું અવસાન થયું અને નવા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની વિનવણીને માન આપીને ઇન્દિરા ચૂંટણી લડ્યા અને સરકારમાં જોડાયા. તરત જ તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન નિમવામાં આવ્યા. હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાના મુદ્દે હિન્દી ન બોલતા તમિલનાડુ રાજ્યમાં ફાટી નીકળેલા તોફાનો વખતે તેમણે મદ્રાસની મુલાકાત લીધી. તેઓએ ત્યાં સરકારી અધિકારીઓ સાથે વાત કરી, ત્યાંના સામાજિક નેતાઓના ક્રોધને શાંત પાડ્યો અને નુકસાન પામેલા વિસ્તારોમાં પુનઃ બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું. તેમની આ પહેલ જોઈને પોતે આ પ્રકારનું પગલું ન લીધું હોવાથી શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓએ ક્ષોભ પામ્યા. મંત્રી ઇન્દિરાએ સંભવતઃ આ પગલું શાસ્ત્રી કે અન્ય અનુભવી નેતાઓને ક્ષોભિત કરવા માટે કે પોતાની રાજકીય ઉન્નતિ સાધવા માટે નહોતું. પોતાના મંત્રાલયના રોજબરોજના કામકાજમાં તેઓ પૂરતો રસ નહોતો લેવા એવું કહેવાય છે, પરંતુ તેઓ સમાચાર માધ્યમોની સારી જાણકારી ધરાવતા હતા અને રાજકારણ તેમજ દ્રઢ પ્રતિભા છોડી જવાની કલામાં દક્ષ હતા. 1965 પછી શ્રીમતી ઇન્દિરા અને તેમના શત્રુઓ વચ્ચેના સંઘર્ષમાં સફળતા હાંસલ કરવા માટે કેન્દ્રીય કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ કોંગ્રેસ પાર્ટીના રાજ્ય સ્તરના સંગઠનોમાંથી ઉચ્ચ વર્ણના આગેવાનોને દૂર કર્યા અને તેમના સ્થાને પછાત જાતિઓના આગેવાનો નિમ્યા અને વંચિતોના મત એકઠા કરવાના પ્રયત્નો શરૂ કર્યા, જેથી રાજ્ય સ્તરે કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષના ક્ષત્રિયોને હરાવી શકાય. આ હસ્તક્ષેપમાં પરિણામે જેમાંના કેટલાક તો સામાજિક રીતે કદાચ સુધારાવાદી લાગતા હતા, મોટાભાગે સ્થાનિક આંતરવંશી સંઘર્ષો છેવટે વધ્યા હતા. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વખતે ઇન્દિરા ગાંધી સરહદ નજીકના વિસ્તાર શ્રીનગરમાં રજાઓ માણી રહ્યા હતા. પાકિસ્તાની હુમલાખોરો શહેરની ઘણી નજીક સુધી ઘૂસી બેઠા હોવાની લશ્કરની ચેતવણી છતાં તેમણે જમ્મુ કાશ્મીર કે દિલ્હી જવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે સ્થાનિક સરકારની સામે રેલી કાઢી હતી અને સામે ચાલીને સમાચાર માધ્યમોનું ધ્યાન ખેંચ્યું હતું. પાકિસ્તાનના હુમલાને ત્યારે સફળતાપૂર્વક ખાળી શકાયો હતો અને જાન્યુઆરી 1966માં તાશ્કંદમાં સોવિયતની મધ્યસ્થથી વડાપ્રધાન શાસ્ત્રીએ પાકિસ્તાનના અયુબ ખાન સાથે શાંતિ કરાર પર સહી કરી અને તેના માત્ર થોડાક જ કલાકો પછી શાસ્ત્રીનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું. એ સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે કામરાજે મોરારજી દેસાઈના વિરોધ છતાં ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. મોરારજી દેસાઈએ જોકે પાછળથી કોંગ્રેસ પાર્લામેન્ટરી પાર્ટીના સદસ્યો સામે હાર માનવી પડી હતી, જ્યાં ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈના 169 સામે 355 મતથી સરસાઈ મેળવી તેમને પાછળ છોડી દીધા હતા અને ભારતના 5મા વડાપ્રધાન અને આ પદ શોભાવનાર ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા. વડાપ્રધાન પહેલું સત્ર ગૃહનીતિ 1966માં જ્યારે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે કોંગ્રેસમાં બે જૂથમાં વિભાજિત થઈ ગયું. ગાંધીના નેતૃત્વમાં માનતા સમાજવાદીઓ અને મોરારજી દેસાઈના નેતૃત્વમાં માનતા રૂઢિચુસ્તો. રામ મનોહર લોહિયાએ તેમને ગુંગી ગુડિયા એટલે કે મૂંગી ઢીંગલી કહ્યા હતા. 1967ની ચૂંટણીમાં આ આંતરિક વિખવાદની અસર જોવા મળી. આ ચૂંટણીમાં લોકસભાની 545 બેઠકોમાંથી કોંગ્રેસે માત્ર 297 બેઠકો પર જ વિજય મેળવ્યો અને લગભગ 60 બેઠકો ગુમાવી. ત્યારે ઇન્દિરા ગાંધીએ મોરારજી દેસાઈને ભારતના નાયબ વડાપ્રધાન અને નાણાપ્રધાન તરીકે સરકારમાં લેવા જ પડ્યા. 1969માં દેસાઈ સાથે અનેક મતભેદો પછી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ભાગલા પડ્યા, છતાં તેમણે સમાજવાદી અને સામ્યવાદીઓની મદદથી બીજા 2 વર્ષો સુધી સરકાર ચલાવી. એ જ વર્ષે જુલાઈ 1969માં તેમણે બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 1971નું પાકિસ્તાન સાથેનું યુદ્ધ. પાકિસ્તાનનું લશ્કર પૂર્વ પાકિસ્તાનના સામાન્ય નાગરિકો પર વ્યાપકપણે અત્યાચાર જુલમ ગુજારી રહ્યું હતું, જેના પરિણામે આશરે 10 લાખ જેટલા શરણાર્થીઓ ભારતમાં દોડી આવ્યા. સ્વાભાવિક રીતે તેનાથી ભારત પર આર્થિક બોજો વધ્યો તેમજ દેશની સ્થિરતા પર જોખમમાં આવી પડી. શરણાર્થીઓની આ સમસ્યા ઉકેલવા માટે ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાન સામે યુદ્ધ જાહેર કરી દીધું અને પૂર્વ પાકિસ્તાન સામે તેની સ્વતંત્રતા મેળવવા માટે મદદનો હાથ લંબાવ્યો. યુનાઇટેડ સ્ટેટ્સના
રિચાર્ડ નિક્સને પાકિસ્તાનને ટેકો આપ્યો અને યુદ્ધ જાહેર કરવા અંગે ભારતને ચેતવણી આપતો ઠરાવ યુએનમાં પસાર કરાવ્યો. નિક્સનને અંગત રીતે ઇન્દિરા પ્રત્યે સ્પષ્ટ અણગમો હતો, જે તેમણે સેક્રેટરી ઓફ સ્ટેટ હેનરી કિસિંગર સાથેના પોતાની ખાનગી વાતચીતમાં ઇન્દિરાને સુંડેલ અને લૂસુ શિયાળ કહીને વ્યક્ત પણ કર્યો હતો. સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ હકીકત હવે જાહેર કરી દેવામાં આવી છે. ઇન્દિરાએ રશિયા સાથે મિત્રતા અને સહકારની સંધિ પર હસ્તાક્ષર કરીને તેનો રાજકીય ટેકો તો મેળવ્યો જ, પરંતુ યુએનમાં ભારત તરફી રશિયાનો વીટો પણ મેળવ્યો. 1971ના યુદ્ધમાં ભારતની જીત થઈ અને બાંગ્લાદેશનો જન્મ થયો. વિદેશી નીતિ: તેમણે પાકિસ્તાનના નવા પ્રમુખ ઝુલ્ફિકાર અને ભુટ્ટોને એક અઠવાડિયા જેટલી લાંબી શિખર મંત્રણા સમિટ માટે સિમલા આમંત્રિત કર્યા. લગભગ સંપૂર્ણપણે નિષ્ફળ રહેલી વાતચીતના અંતે બંને દેશના વડાઓએ છેવટે સિમલા કરાર પર સહી કરી હતી, જેના મુજબ બંને દેશો કાશ્મીર વિવાદનો અંત વાટાઘાટો અને શાંતિપૂર્ણ રીતે લાવવા માટે સંમત થયા હતા. નિક્સન પ્રત્યે તેમના તીવ્ર અણગમાને કારણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધો ઘટતા ચાલ્યા જ્યારે સોવિયત યુનિયન સાથેના સંબંધો સારા થતા ગયા. જોકે લાઇન ઓફ કંટ્રોલને કાયમી સરહદ ન બનાવવા માટે કેટલાકે ઇન્દિરા ગાંધીને વખોડ્યા, તો વળી કેટલાક ટીકાકારોએ એવું માની લીધું કે જેના 93,000 યુદ્ધના કેદીઓ ભારતના તાબા છે, તે પાકિસ્તાનના તાબા હેઠળનું કાશ્મીર આપણે પાકિસ્તાન પાસેથી લઈ જ લેવું જોતું હતું. પણ કરારના કારણે યુનાઇટેડ નેશને કે અન્ય કોઈ પણ ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ તાત્કાલિક અસરથી નાબૂદ થયો હતો, જેના કારણે નજીકના ભવિષ્યમાં પાકિસ્તાન મોટો હુમલો કરે એવી શક્યતા ખૂબ ઓછી થઈ ગઈ હતી. સંવેદનશીલ મુદ્દે ભુટ્ટો પાસેથી સંપૂર્ણ શરણાગતિનો આગ્રહ ન રાખીને તેમણે પાકિસ્તાનને સ્થિર અને સામાન્ય થવાનો સમય આપ્યો હતો. બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો પણ સામાન્ય બન્યા હતા. જોકે વર્ષો સુધી બંને દેશો વચ્ચે તે સિવાયના વધુ સંબંધો શરૂ થઈ ન શક્યા. રૂપિયાનું અવમૂલ્યન: 1960ના દાયકાના ઉત્તરાર્ધમાં વેપારમાં તેજી લાવવા માટે ઇન્દિરાની સરકારે ભારતીય રૂપિયાના મૂલ્યમાં 40% યુએસ ડોલર સામે 4 થી 7 જેટલું અવમૂલ્યન જાહેર કર્યું. ન્યુક્લિયર વેપન પ્રોગ્રામ: અણુશસ્ત્રો સંબંધિત કાર્યક્રમ. ન્યુક્લિયર મહાસત્તાઓથી સ્વતંત્ર એવી ભારતની સ્થિરતા અને સુરક્ષા સ્થાપિત કરવા માટે અને પ્રજાસત્તાક ચીન દ્વારા ગમે તે ઘડીએ ટોળાના અણુ હુમલાના જવાબમાં 1967માં ગાંધીએ નેશનલ ન્યુક્લિયર પ્રોગ્રામ શરૂ કર્યો. 1974માં રાજસ્થાનના રણ વિસ્તારમાં આવેલા પોખરણ ગામ નજીકના ભૂગર્ભમાં ભારતે અનૌપચારિક રીતે સ્માઇલિંગ બુદ્ધા, હસતા બુદ્ધ નામના સંકેતથી ઓળખાતું અણુ પરીક્ષણ સફળતાપૂર્વક પાર પાડ્યું. આ પરીક્ષણ શાંતિના હેતુ માટે કરવામાં આવ્યું છે તેવી ચોખવટ કરીને ભારત વિશ્વમાં ન્યુક્લિયર સત્તાઓ ધરાવતો નવો સૌથી છેલ્લો દેશ બન્યો. હરિયાળી ક્રાંતિ: 1960ના દાયકામાં શરૂ કરાયેલ વિશિષ્ટ કૃષિ સંશોધન કાર્યક્રમો અને વધારાની સરકારી સહાયના કારણે છેવટે ભારતનો અનાજનો કાયમી ખેંચ તાણનો પ્રશ્ન ઘઉં, ચોખા, કપાસ અને દૂધની જોઈએ તેના કરતાં વધુ પેદાશમાં ફેરવાઈ ગયો યુનાઇટેડ સ્ટેટ્સ પાસેથી, અને તે પણ જેના માટે ગાંધીને સારો એવો અણગમાની લાગણી બંને પક્ષ પારસ્પરિક હતી. નિક્સન માટે ઇન્દિરા ઘરડી સુંડેલ હતા. તેઓ પ્રેસિડેન્ટ પાસેથી અનાજ માટે સહાય મેળવવાને બદલે ભારત જાતે અનાજ નિકાસ કરતું બની ગયું. આ સફળતા અને તેની સાથે તેનું વ્યાપારિક પાક ઉત્પાદનમાં વિવિધીકરણ એ હરિયાળી ક્રાંતિ તરીકે જાણીતા બન્યા. એ જ વખતે દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો શ્વેત ક્રાંતિ પણ આવી, જે ખાસ કરીને નાના બાળકોના અપોષણની સમસ્યાને મહાત કરવામાં મદદરૂપ નીવડી. ત્યારથી લઈને 1975 સુધી અન્નની સુરક્ષા નામે ઓળખાતો કાર્યક્રમ ગાંધી માટે વધુ એક હકારાત્મક ટેકાનું કારણ બન્યું. ઇન્દિરા ગાંધી અને ખરેખર તો તમામ ભારતીય રાજકારણીઓ જેમના પર અતિશય આધારિત છે તે શહેરી રહેવાસીઓને વિપુલ પ્રમાણમાં અને સસ્તા ભાવે અનાજ મળી રહે તે માટે
1960ના દાયકાના પૂર્વાર્ધમાં ઇન્ટેન્સ એગ્રીકલ્ચર ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ IADP, જેને અનૌપચારિક રીતે હરિયાળી ક્રાંતિ નામ આપવામાં આવ્યું હતું, તે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય 4 બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. પહેલું, બીજની નવી જાતો. બીજું, ભારતીય કૃષિમાં રસાયણો, દાખલા તરીકે રાસાયણિક ખાતરો, જંતુનાશકો, નીંદણનાશકો વગેરેની આવશ્યકતા અંગે સ્વીકાર. ત્રીજું, નવી અને અત્યારે ઉપલબ્ધ બીજમાંથી સુધારેલા બીજની જાતો વિકસાવવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહયોગથી સંશોધન માટેની પ્રતિબદ્ધતા. અને ચોથું, ભૂમિ સહાય કોલેજના રૂપમાં વૈજ્ઞાનિક કૃષિ સંસ્થાઓ વિકસાવવાનો વિચાર. 10 વર્ષ ચાલેલા આ કાર્યક્રમના કારણે છેવટે ઘઉંનું ઉત્પાદન 3 ગણું બન્યું હતું. ચોખાના ઉત્પાદનમાં પ્રમાણમાં ઓછો છતાં ખાસો વધારો થયો હતો, જ્યારે બાજરી, જુવાર, ચણા અને બાજરી જેવા એકદળી અનાજોમાં બહુ ઓછો અથવા તો નહિવત વધારો જોવા મળ્યો હતો. ક્ષેત્રફળ અને વસ્તી વધારાની ગણતરીએ અલબત્ત ખરેખર આ પાકોની પ્રમાણમાં સારી એકધારી ઉપજ મળી શકી હતી. 1971ની ચૂંટણીમાં વિજય અને વડાપ્રધાન તરીકે બીજું સત્ર. 1971 થી 1975 સુધી. ઇન્દિરાના 1971ની ચૂંટણી બાદ ભારતની સરકારને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. અસંખ્ય ફૂટફાટને કારણે કોંગ્રેસ પાર્ટીના આંતરિક માળખું સાવ વેરવિખેર થઈ ગયું હતું અને હવે આ ચૂંટણીમાં કોંગ્રેસનો સમગ્ર આધાર માત્ર તેમના નેતૃત્વ પર પડ્યો હતો. 1971ની આ ચૂંટણીમાં ગાંધીએ ગરીબી હટાવો, ગરીબી દૂર કરો વિષય અને નારા પર મુખ્ય ભાર મૂક્યો હતો. આ સૂત્ર અને તેની સાથે ગરીબી દૂર કરવાના પ્રસ્તાવિત કાર્યક્રમો એ રીતે ગોઠવવામાં આવ્યા હતા કે જેથી ગાંધીને આખા દેશમાંથી ગ્રામીણ તેમજ શહેરી ગરીબો તરફથી સ્વતંત્ર રૂપે ટેકો મળી રહે. આનાથી તેઓ રાજ્ય અને સ્થાનિક સરકારો માટે ગ્રામ્ય સ્તરે વર્ચસ્વી જાતિઓને તેમજ શહેરના વેપારી વર્ગને અવગણીને આગળ વધી જઈ શકવા માટે સક્ષમ બન્યા અને તેમની જગ્યાએ અત્યાર સુધી મૂક રહેતા ગરીબને છેવટે રાજકીય મહત્વ અને રાજકીય વજન એમ બંને મળ્યા. ગરીબી હટાવો હેઠળ આયોજિત કરવામાં આવેલા કાર્યક્રમો ભલે સ્થાનિક સ્તરે હાથ ધરવામાં આવ્યા, પરંતુ તેમના માટેનું ભંડોળ, તેમની રચના, દેખરેખ અને તેના કાર્યકરો અને સમગ્ર સંચાલન દિલ્હીથી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવતું હતું. આ કાર્યક્રમોના કારણે કેન્દ્ર સરકારને આખા દેશભરમાં નવા અને વિશાળ વર્ગને સ્ત્રોતોનું વિતરણ કરવા નેતૃત્વ લેવાની તક મળી. જોકે હવે અભ્યાસુઓ અને ઇતિહાસકારો ગરીબી નિર્મૂલને કરવામાં ગરીબી હટાવો કાર્યક્રમની નિષ્ફળતા માટે સંમત છે. આર્થિક વિકાસ માટે ફાળવેલા તમામ ફંડમાંથી માત્ર 4% જેટલું ફંડ મુખ્ય 3 ગરીબી દૂર કરવાના કાર્યક્રમો માટે વાપરવામાં આવ્યું અને આ થોડાકમાંથી પણ ભાગ્યે જ કશુંક કદી ગરીબમાં ગરીબ માણસ સુધી પહોંચ્યું અને આ બીજી ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી માટે લોકોનો ખરેખરો ટેકો ઊભો કરવાને બદલે માત્ર આ પોલું સૂત્ર જ વાપરવામાં આવ્યું.